14 વર્ષથી પીડાઉં છું। હિમોફિલિયાનો દર્દ એ એવો દર્દ છે કે જે સાંધાઓનો દર્દ છે। સાંધાઓમાં કંઈ પણ અથડાવાથી કે ભટકાવાથી તે લોહીનો ગંઠાવો થતો નથી। તેના કારણે અમારે ક્રાયો કે ફેક્ટર નામનો પદાર્થ ચડાવવામાં આવે છે અને હાલમાં સરકાર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં ફેક્ટર ફ્રી કરાવ્યા છે। તે માટે અમે ખૂબ આભારી છીએ તેમના, અને એ ફેક્ટર આગળ પણ મળતા રહે અમે તેવી શુભેચ્છાઓ કરીએ છીએ, અને આગળ નવી જાગૃત પ્રગતિ આવે એના માટે અમે શુભેચ્છાઓ ઈચ્છીએ છીએ। આ ઉપરાંત હું એટલું કહી શકું છું કે હિમોફિલિયાના દર્દમાં એવું હોય છે કે સાંધો ભટકાવાથી જો તમે તાત્કાલિક ફેક્ટરની સારવાર કાં તો ક્રાયોની સારવાર ન કરી શકો તો તમે બરફથી મટાડવાનો પ્રયત્ન કરી શકો છો। કારણ કે બરફના મટાડવાથી સાંધાની જે નસ ફાટી હોય છે એ નસ સંધાઈ જાય અને મટવાનો 50% ચાન્સ રહેલો હોય છે। અને છતાં પણ એવું કરવાથી અત્યારે હું પોતે હિમોફિલિક પેશન્ટ છું, અને એમાં મારે થોડીક ઇમરજન્સી આવી ગઈ હતી, એટલે ફેક્ટર લેવામાં કદાચ મોડું થયું છે, એટલે મારે હાથ અત્યારે પૂરેપૂરા થોડાક બેન્ડ થઈ ગયા છે કે જે પૂરો સ્ટ્રેટ ન થઈ શકે। આથી કરીને હું જણાવવા ઈચ્છું છું કે કોઈ પણ હિમોફિલિયા દર્દી હોય એને ફેક્ટર તાત્કાલિક કાં તો ક્રાયો તાત્કાલિક લેવા માટે જરૂર લેવું જોઈએ। અને સરકારની વ્યવસ્થા મને ખૂબ ગમી છે, અને નરેન્દ્રભાઈ સરકારના મોદી તરફથી જે ફેક્ટર ફ્રી થયા છે એના માટે હું ખૂબ આભારી છું, અને તેમની શુભેચ્છાઓ કરું છું કે આગળ પણ એ ફેક્ટર અમને ફ્રી મળ્યા જ કરે અને તે ફેક્ટર કદી ન ખૂટે અને આગળ નવી જાગૃતિ થાય તે માટે હું શુભેચ્છાઓ કરું છું।